सकट चौथ तिलकुटा चौथ 2026 શુભ મુહૂર્ત અને મહિમા। માઘ માસના કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીને सकट ચોથ, तिलकुटा ચોથ અથવા માઘી ચોથ કહેવામાં આવે છે। આ વ્રત સંતાનોના લાંબા આયુષ્ય, સુખ સમૃદ્ધિ અને જીવનના સંકટો દૂર કરવા માટે માતાઓ દ્વારા કરવામાં આવે છે। શુભ મુહૂર્ત તારીખ: વ્રતની તારીખ 6 જાન્યુઆરી 2026 મંગળવાર। ચતુર્થી તિથિ પ્રારંભ 6 જાન્યુઆરી સવારે 8 વાગ્યે। ચતુર્થી તિથિ પૂર્ણ 7 જાન્યુઆરી સવારે 8:45 વાગ્યા સુધી। શાસ્ત્રો અનુસાર ઉદયા તિથિ અને રાત્રિના ચંદ્ર દર્શનનું મહત્વ હોવાથી 6 જાન્યુઆરી મંગળવારના રોજ જ આ વ્રત કરવું શ્રેષ્ઠ છે। પૂજા વિધિ અને મહત્વના મુદ્દા। 1. તિલનો મહિમા। આ દિવસે તિલનું વિશેષ મહત્વ છે। ભગવાન ગણેશને ગોળ અને તલના લાડુ બનાવીને ભોગ ધરાવવો જોઈએ। 2. પૂજા। સવારે સ્નાન કરીને ગણેશજીની વિધિવત પૂજા કરવી, તેમને 21 દુર્વા ધરો અર્પણ કરવી। 3. અર્પણ। ગણેશજીને સિંદૂર ચઢાવવો અને શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવવો। 4. દાન। આ દિવસે ઘી, ગોળ, કપડાં અને અન્નનું દાન કરવું અત્યંત પુણ્યશાળી માનવામાં આવે છે। 5. નવું વ્રત। જે ભક્તો ગણેશ ચોથનું વ્રત નવેસરથી શરૂ કરવા માંગતા હોય તેમના માટે આ દિવસ 6 જાન્યુઆરી ખૂબ જ શુભ છે। 6. ચંદ્ર દર્શન। રાત્રે ચંદ્રદેવના દર્શન કરી તેમને અર્ધ્ય આપ્યા પછી જ આ વ્રત પૂર્ણ થયેલું ગણાય છે। માતાઓ માટે ખાસ કામ: ગણેશજીના 12 નામ। બાળકોના ઉત્થાન અને પ્રગતિ માટે પૂજા સમયે ભગવાન ગણેશના આ 12 નામોનું સ્મરણ કરવું જોઈએ। 1. સુમુખ। 2. એકદંત। 3. કપિલ। 4. ગજકર્ણક। 5. લંબોદર। 6. વિકટ। 7. વિઘ્ન વિનાશક। 8. વિનાયક। 9. ધૂમ્રકેતુ। 10. ગણાધ્યક્ષ। 11. ભાલચંદ્ર। 12. ગજાનન। ફળશ્રુતિ: વામન પુરાણ અને સ્કંદ પુરાણ મુજબ જે માતાઓ આ વ્રત કરે છે તેમના સંતાનોનું આયુષ્ય વધે છે, ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને સૌભાગ્ય અખંડ રહે છે। આ કથા વ્રત કરનારી માતાઓએ પૂજા દરમિયાન અવશ્ય વાંચવી અથવા સાંભળવી જોઈએ। सकट ચોથની પૌરાણિક કથા। પ્રાચીન સમયમાં એક નગરમાં એક કુંભાર રહેતો હતો। એકવાર જ્યારે તેણે માટીના વાસણો બનાવીને તેને પકવવા માટે નીબડામાં મૂક્યા ત્યારે લાખ પ્રયત્નો કરવા છતાં નિભાડો પકવા તૈયાર જ નહોતો। વારંવાર માટીના વાસણો કાચા જ રહી જતા હતા। કુંભાર ગભરાઈ ગયો અને નગરના રાજા પાસે ગયો। રાજાએ આ સમસ્યાના ઉકેલ માટે રાજપંડિતને પૂછ્યું। પંડિતે ગણતરી કરીને જણાવ્યું કે જો દર વખતે નિભાડો સળગાવતી વખતે એક બાળકની બલિ આપવામાં આવે તો જ વાસણો બરાબર પાકશે। રાજાએ આજ્ઞા આપી કે નગરના દરેક ઘર દીઠ વારાફરતી એક બાળકનું બલિદાન આપવામાં આવશે। એક દિવસ એવો આવ્યો જ્યારે એક ડોશીમાના દીકરાનો વારો હતો। તે ડોશીમાનો એકનો એક જ દીકરો હતો। તે દિવસે માઘ માસની સંકટ ચોથ હતી। ડોશીમા ખૂબ જ દુઃખી હતા અને રડતા રડતા પોતાના દીકરાને ગણેશજીની સુરક્ષાનું કવચ એટલે કે સોપારી અને તલના લાડુ આપીને કહ્યું, બેટા, ગણેશજીનું નામ લેજે, એ જ તારા સંકટો દૂર કરશે। દીકરાને નિભાડામાં બેસાડી દેવામાં આવ્યો અને કુંભારે નિભાડો સળગાવી દીધો। ડોશીમાં આખો દિવસ અને રાત ભગવાન ગણેશજીની આરાધનામાં લીન રહ્યા અને પોતાના દીકરાની રક્ષા માટે પ્રાર્થના કરતા રહ્યા। બીજા દિવસે સવારે જ્યારે કુંભાર નિભાડો જોવા આવ્યો ત્યારે તેણે એક ચમત્કાર જોયો। નિભાડો ઠંડો થઈ ગયો હતો અને ડોશીમાનો દીકરો જીવતો બેઠો હતો। એટલું જ નહીં, કુંભારના બધા જ વાસણો બરાબર પાકી ગયા હતા। આ જોઈ રાજા અને આખું નગર આશ્ચર્યચકિત થઈ ગયું। ગણેશજીની કૃપાથી બાળક સકુશળ બચી ગયું અને ત્યારથી સંતાનની રક્ષા અને આયુષ્ય માટે सकट ચોથનું વ્રત કરવાની પરંપરા શરૂ થઈ। વ્રતનો મહિમા। આ વ્રત કરવાથી સંતાન પર આવતા મોટામાં મોટા સંકટો ટળી જાય છે। ગણેશજી ભક્તોના જીવનમાંથી વિઘ્નો દૂર કરી સુખ અને શાંતિ આપે છે। પૂજા સમયે ગણેશજીની મૂર્તિ સામે તલ અને ગોળના લાડુનો ભોગ ધરાવો। અર્ઘ્ય: રાત્રે ચંદ્ર દેખાય ત્યારે દૂધ અને જળ મિશ્રિત અર્ઘ્ય આપતી વખતે સંતાનના નામનું સ્મરણ કરો।